પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે નવનિર્માણ પામી રહેલ સ્કૂલની ₹5 લાખની ગ્રાન્ટ મેળવવાની જાહેરાત આપવામાં આવી। તલોદ તાલુકાના ખેરોલ ગામ અને વક્તાપુર ગામ નજીક નવનિર્માણ થઈ રહેલ ન્યૂ સ્કૂલના ચાલી રહેલા કામ ઉપર પ્રાંતિજ ધારાસભ્ય આ સ્થળે આવી પહોંચતા નવીન આકાર લઈ રહેલી ન્યૂ સ્કૂલ માટે સ્કૂલના ફરતે કોટ બનાવવા માટે ₹5 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી। આ સ્થળે આવી પહોંચતા ગામના વયોવૃદ્ધ મણિભાઈ પટેલ દ્વારા ફૂલહાર પહેરાવી શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પૂર્વ સરપંચ કમલેશભાઈ પટેલ, જયંતિભાઈ પટેલ, પ્રેમજીભાઈ પટેલ, સેવા મંડળીના ચેરમેન દિલીપભાઈ પટેલ જેવા સહકારીના ડાયરેક્ટરો, તલોદ સહકારી ગ્રાહક ભંડારના ચેરમેન પ્રવીણભાઈ રાવલ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ શાળા અદ્યતન રીતે નિર્માણ થાય તે માટે સંચાલક મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। શાળાના આચાર્ય નવીનભાઈ રહેલી સ્કૂલમાં વિવિધ સુવિધાઓ ઊભી કરવા હોવાનું જણાવ્યું હતું તેમજ આજુબાજુના ગામડાઓમાંથી આવતા વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ સારી રીતે અભ્યાસ કરી શકે તે માટે સંચાલક મંડળ પણ સક્રિયપણે કામ કરશે તેમ જણાવાયું હતું। સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર, તલોદ, સાબરકાંઠા। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।